હેલો ફ્રેન્ડ્સ, હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર વિસ્ટન બ્રિજ પરિપથની આપણે વાત કરી હતી અને જો બ્રિજ પરિપથ સંતુલનમાં હોય તો એની શરત શું થાય તો એ પણ વાત કરી હતી અને સંતુલનમાં ન હોય તો એ પણ વાત કરી હતી. આપણે બ્રિજ પરિપથ સંતુલનમાં હોય તો એ સંજોગોમાં આપણે નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેવી રીતે નક્કી કરી શકીએ છીએ તો એ પણ બાબત વિચારી હતી અને એ રીતે આપણે એક્ઝામ્પલ એક્સ્ટ્રા પણ ગણ્યો હતો. હજુ પણ હું એવા જુદા જુદા ટાઈપના પરિપથની વાત કરું છું અને આપણે એ પ્રમાણે સમતુલ્ય અવરોધ કેવી રીતે નક્કી કરવો તો એ બાબતને આપણે અહીં વાત કરી રહ્યા છીએ. જરા ચલો તો અહીં આપણે અહીંયા 6 વોલ્ટ આ 6 ઓહ્મનો અવરોધ છે. આ એક્સ એક્સ આ 18 ઓહ્મ, આ 2 ઓહ્મ છે, આ 6 ઓહ્મ છે ને આ 5 ઓહ્મનો અવરોધ છે. 5 ઓહ્મનો અવરોધ જોજો બરાબર. હવે અહીંયા તમને શું કીધું છે કે 5 ઓહ્મ અવરોધમાંથી 5 ઓહ્મ અવરોધમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તો x બરાબર કેટલું? ચલો તમને આવી રીતે પરિપથ આપેલો છે બરાબર છે. તો એ પ્રકારે હવે આ રીતે પરિપથ આપેલો છે અને તમને એવું કીધું છે કે 5 ઓહ્મ જે છે એમાંથી પ્રવાહ વહેતો નથી. તો હવે હું અહીંયા ક્લિયર કરું. જુઓ, આ જે પોઈન્ટ છે એને હું A કહું, આને હું B કહું, આને હું C કહું અને આને હું D કહું. ક્લિયર? તો હવે તમે જુઓ, આપણે આટલી જ બાબતને ખાલી દર્શાવજો, આટલી જ બાબતને. તો આ જે છે એ કઈ રીતે B અને આ D, B અને D બરાબર, અને અહીં આ A અને આ B અને D, આ A અને C. તો એ મુજબ અહીં A અને B વચ્ચેનો અવરોધ કેટલો? X. ચલો, A અને D વચ્ચેનો અવરોધ 2 ઓહ્મ. ચલો, B અને C વચ્ચેનો અવરોધ 18 ઓહ્મ અને C અને D વચ્ચેનો અવરોધ 6 ઓહ્મ અને આ જે અવરોધ છે 5 ઓહ્મ છે. હવે તમને શું કીધું છે કે આમાં 5 ઓહ્મ માંથી વહેતો પ્રવાહ કોઈ પ્રવાહ વહેતો નથી. 5 ઓહ્મ માંથી ના વહે એટલે અહીંયાથી વહેતો પ્રવાહ 0. વહેતો પ્રવાહ અહીં પ્રવાહ 0 અને પ્રવાહ 0 હોય તો હવે તમને ખબર જ છે કે આ બ્રિજ પરિપથ બને. આ જે છે એનો આટલો જ ભાગ લીધો છે તો આ બ્રિજ પરિપથ અને બ્રિજ પરિપથ બને છે અને અહીંયા બ્રિજમાંથી વહેતો પ્રવાહ 0 છે. તો બ્રિજ પરિપથની સંતુલનનું શું થાય? બ્રિજ પરિપથની સંતુલનની શરતનું શું થાય? પાલન થાય.
તો આ સંજોગોમાં તમને ખબર છે હું ધારો કે x લઉં, બરાબર છે, એટલે અહીં લખી શકાય બ્રિજ પરિપથ સંતુલનમાં છે, અને બ્રિજ પરિપથ જો સંતુલનમાં હોય તો આપણે અહીંયા એ પ્રકારે x/2 એ 18/6 x ભાગ્યા 2 અને 18/6 તો એ કેવું થાય સરખું. તમે આને r1 કીધું આને r2 તો r1 ભાગ્યા r2 બરાબર r3 ભાગ્યા જે રીતે આપણે હવે r1 r2 એમાં નહીં પડીએ, સીધું આ ભુજાની તો એના ભાગ્યા તો સામે 18/6 તો અહીં બ્રિજ પરિપથ સંતુલનમાં હોય તો આ શરતનું શું થાય પાલન. તો અહીં 6 તરી 18 તો x બરાબર 2 ગુણ્યા 3 તો અહીં 2 × 3 તો અહીં 6 ઓહ્મ તો x બરાબર કેટલું થઈ જાય 6 ઓહ્મ થઈ જાય. તો મેં અહીં આટલા જ ભાગનો પરિપથ અહીંયા એને દર્શાવ્યો અને એ પ્રમાણે બાબત કીધું. તો અહીં 5 ઓહ્મમાં પ્રવાહ જે છે એ પ્રવાહ શું થયો 0 અને પ્રવાહ 0 થાય તો બ્રિજમાં પ્રવાહ વહેતો ના હોય એટલે 0 કહેવાય, 0 હોય તો બ્રિજ પરિપથ સંતુલનમાં કહેવાય. તો બ્રિજ પરિપથ સંતુલનની શરત એપ્લાય કરી દઈએ અને આપણે કીધું હતું કે 4 અવરોધ હોય એ 4 માંથી એક અજ્ઞાત હોય તો એ અજ્ઞાત આપણે શોધી શકીએ છીએ, બરાબર. તો આ રીતે આપણે બાબત વિચારી શકીએ. ચલો પછી આગળ ચલો અહીંયા આ પરિપથ આપેલો છે, લખ્યું છે આપેલા પરિપથમાં જો ગેલ્વેનોમીટરમાં કોઈ વિચલન ન થતું હોય તો કેપિટલ R નું મૂલ્ય શોધો. તો કેપિટલ R નું મૂલ્ય શોધવાનું છે, બરાબર છે. એ પ્રમાણે R બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો તો અહીંયા તમને આ રીતે પરિપથ આપ્યો છે, તમે જુઓ તો આ પરિપથની અંદર અહીંયા પણ 4 ભુજાઓ 1 2 3 અને 4 ભુજાઓ છે. અહીં બ્રિજ રચાય છે આ, બરાબર. અહીં નામ આપવું હોય તો E B C અને D. ચલો તો અહીં બ્રિજ રચાય છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે આ કેપિટલ R મૂલ્યનો અવરોધ તમે આ 100 ઓહ્મના અવરોધ સાથે સમાંતરમાં જોડો છો તો એ વખતે ગેલ્વેનોમીટરમાં કોઈ વિચલન થતું નથી.
એટલે કે ગેલ્વેનોમીટરમાં કોઈ વિચલન ના થાય, બરાબર છે. તો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ શું ગણાય? ગેલ્વેનોમીટરમાં પ્રવાહ શું ગણાય? 0. જ્યારે ગેલ્વેનોમીટરનું કોઈ વિચલન ના થાય, બરાબર છે, ત્યારે ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ 0 કહેવાય. તો હવે સીધી બાબત થઈ ગઈ, જો ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ 0 હોય તો અહીંયા બ્રિજ પરિપથની શરતનું પાલન થાય. તો આ ભુજાનો અવરોધ ભાગ્યા આ ભુજાનો અવરોધ બરાબર આ ભુજાનો અવરોધ ભાગ્યા આ ભુજાનો અવરોધ. તો અહીં તમે જરા જોઈ લો, આ જે છે 100 ઓહ્મ અને R, તો આ બેના સમતુલ્ય અવરોધને હું શું કહી દઉં? R ડેશ કહી દઉં. શું કહી દઉં ભાઈ? R ડેશ. આ બેના સમતુલ્ય અવરોધને R ડેશ કહી દઉં. તો અહીં R ડેશ બરાબર શું લખાય? તો R ડેશ બરાબર R અને 100 બે એકબીજા સાથે સમાંતર જોડાણમાં, બરાબર છે. તો આપણે શું લખી શકીએ? 100R upon R plus 100. બોલો, ખબર છે? ક્લિયર? તો આ બેનું સમાંતર જોડાણ, એટલે હવે તમારે આની જગ્યાએ કયા કોને ગણવાનું? R ડેશ ને ગણવાનું. ક્લિયર? ચલો, તો આપણને R શોધવાનું કહ્યું છે. તો હવે અહીં લખીશું ગેલ્વેનોમીટરમાં પ્રવાહ વહેતો નથી. પ્રવાહ વહેતો નથી. તેથી બ્રિજ પરિપથ સંતુલનમાં છે, એમ કહેવાય. સંતુલનમાં છે. તો સંતુલનની શરત, તો આના ભાગ્યા બરાબર આના ભાગ્યા. તો જુઓ લખું છું 100 ભાગ્યા 200. હવે સામે આ બાજુ R ડેશ ભાગ્યા 40. R ડેશ ભાગ્યા 40. બેસર. ક્લિયર? તો એ મુજબ તો અહીં 0 0 કેન્સલ, બરાબર છે. તો અહીંયા જો આગળ સાદું રૂપ, તો 1/2 ઇઝ ઇક્વલ ટુ, ચલો 1/40. હવે આપણે R ડેશ બરાબર આ મૂકી દઈએ. તો R ડેશ બરાબર હું મૂકીશ તો 100R into R plus 100. ક્લિયર? તો આ પ્રમાણે બાબત અહીંયા વિચારાશે. તો અહીંયા જરા જુઓ, 0 0 કેન્સલ, બરાબર છે. 2 દુ 4 અને અહીંયા 5, બરાબર. તો આ રીતે બાબત વિચારો તો શું લખાશે? therefore 1 is equal to 5R upon R plus 100. સામે લઈ જઈએ તો 5R is equal to R plus 100. R આ બાજુ જાય, R આ બાજુ જાય તો 5R minus R, તો એ પ્રમાણે 4R. તો 4R બરાબર 100. 4 નીચે જશે તો 100 ભાગ્યા 4. તો કેપિટલ R બરાબર 100 ને 4 વડે ભાગો તો 25 ઓહ્મ. તો અહીં કેપિટલ R બરાબર કેટલો આવશે? 25 ઓહ્મ આવશે. તો અહીં આ ભુજા તરીકે R અને 100 એ બંને શું સમાંતર જોડાણમાં કહેવાય. એટલે એનો સંયુક્ત સમતુલ્ય અવરોધ આપણે ભુજાના અવરોધ તરીકે ગણવાનો. તો આવા પણ પ્રશ્નો છે, આવી બધી બાબતો વિચારીએ છીએ. મીન્સ આવા ઘણા બધા MCQ આવે છે, પૂછાયેલા પણ છે. તો એ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો છો. તો એ રીતે તમારે એને ધ્યાનમાં રાખવું, બરાબર. ચલો, હવે હું તમને એક ઉદાહરણ આપું છું. ચલો, અહીંયા હું એક ઉદાહરણ લઉં છું. ચલો, અહીંયા આ જે છે એને હું R1 કહું, આને
R2 કહું, આને R3 કહું, આને R4 કહું અને આને R5 કહું. શું કહું? R5. ચલો હવે તમે જોશો તો મેં આ જે દર્શાવ્યું આને તમે નોંધ રૂપે પણ લખજો, પછી હું તમને એને સમજાવું છું. નોંધ રૂપે પણ લખજો, પછી આપણે એક સંખ્યા આ મેં અજ્ઞાત લીધું, પછી સંખ્યા લઈ અને એ પ્રમાણે ક્લિયર કરી શકાય. હવે આ સંજોગોમાં બરાબર છે, જ્યારે હવે આ વસ્તુ થાય એટલે આના બરાબર તમે કઈ રીતે પરિપથ દોરી શકો? બરાબર, ચલો આ R1, આ R2, આ R3 અને આ R4 અને આ R5 ને આ રીતે માની A અને B. તો અહીં R5 એ બ્રિજ કહેવાય. આ બે અને બે ચાર, આ બે આ રીતે ચાર ભુજાઓથી. તો આ સંજોગોની અંદર હવે વસ્તુ એ છે કે અહીં આની અંદર R1 is equal to R4 is equal to R5 હોય, એટલે મીન્સ R1 R5 અને R4 આ ત્રણ જો ક્રોસમાં આ ત્રણ અવરોધો સરખા હોય અને બીજું આ R3 અને R2 સરખા હોય આમ ક્રોસમાં R2 is equal to R3. જો R1 R4 અને R5 સરખા હોય તથા બરાબર હોય તો આ સ્થિતિમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ લખવા માટેનું એક સૂત્ર છે. બરાબર છે, એને આપણે એ પ્રમાણે ક્લિયર કરીએ. એને હું અહીંયા લખાવું છું તમારે યાદ રાખવા માટે. બરાબર છે, તો એ બી તો R1 કૌંસમાં R1 plus 3R2 upon R2 plus 3R1. બરાબર, તો આ પ્રકારે આવી સ્થિતિ હોય બરાબર છે, તો એમાં હા એ ખરું અહીં R1 by R2 અને R3 by R4 નો ગુણોત્તર સરખો નથી, એટલે મીન્સ બ્રિજ પરિપથનું પાલન થતું નથી. બરાબર છે, એટલે બ્રિજ પરિપથનું પાલન ન થતું હોય તો તમે આ બ્રિજ પરિપથમાં વહેતો પ્રવાહ બ્રિજ પરિપથની સંતુલનની શરતનું પાલન ન થતું હોય તો બ્રિજમાંથી વહેતો પ્રવાહ 0 ગણાય નહીં. અને 0 ના ગણાય તો એ સંજોગોની અંદર આમ તો જો 0 હોય તો આપણે સીધું આ રીતે ગુણોત્તર સરખો લઈ અને લખી શકીએ છીએ. પણ જ્યારે સરખું ન હોય બરાબર, તો એ સ્થિતિમાં આપણે કેવી રીતે દાખલો ગણો તો મેં એનું અહીં નોંધ, તો આ એક્ઝામ્પલ હું આનો લઉં છું, પણ આ નોંધ કરીને ખાસ યાદ રાખવું. બરાબર છે, જી નીટ માટે આને ધ્યાન રાખવું, કેમ કે તમે આખો દાખલો ગણવા નહીં બેસો એ વખતે, તો એ રીતે તમને આ સૂત્ર મદદ કરશે અને તમે એ પ્રમાણે એને ગણી શકશો. જો હવે હું આ જ વસ્તુનું તમને એક ઉદાહરણ આપું છું અને એને સમજાવવા પ્રયત્ન કરું છું કે કેવી રીતે આપણે એને ગણી દઈશું. ચલો હું આ જ વસ્તુનું આ એક્ઝામ્પલ આ મેં નોંધ કરી એ પ્રકારે કે આવી સ્થિતિ હોય, આ જ શરત હોય તો આ રીતે સૂત્ર મુજબ તમે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધી શકો. હવે એના ઉદાહરણ માટે હું અહીંયા લખું છું. ચાલો તો આ પ્રકારે જે છે તો આમાં હું લખું છું અહીંયા જુઓ 5 Ω, 5 Ω, આ 5 Ω, આ 10 Ω અને આ 10 Ω. ક્લિયર? જરા જુઓ, હવે હું આને R1 કહું છું, R1 આને R4, આ R2 અને આ
R4 અને આ R5 છે. ક્લિયર? ઓકે, જરા જોઈ લો આની સાથે કમ્પેર. હવે આ જે છે એની અંદર તમે જુઓ તો R1 ભાગ્યા R2 કરો, બરાબર છે, R1 ભાગ્યા R2. ચલો R1 ભાગ્યા R2 કરો તો 5 ભાગ્યા 10 તો કેટલું 1/2. ચલો એ જ રીતે અહીં R3, ચલો R3 ભાગ્યા R4 કરો તો R3 ભાગ્યા R4 તો કેટલું થશે 10 ભાગ્યા 5 તો 2. તો તમે જુઓ આની અંદર R1/R2 is not is equal to R3/R4. ક્લિયર? તો આપણે પેલા મુજબ આ સરખું નહીં થતું, એટલે બ્રિજ પરિપથ સંતુલનમાં છે નહીં, અને બ્રિજ પરિપથ સંતુલનમાં નથી તો એ વખતે આ બ્રિજ 5 ઓહ્મ નો જે બ્રિજ છે એમાંથી પ્રવાહ વહેતો હશે, બરાબર છે, અને પ્રવાહ વહેતો હોય તો એ વખતે આ 5 ઓહ્મ નો અવરોધ એ પરિપથમાં ગણાશે, અને 5 ઓહ્મ નો અવરોધ પરિપથમાં ગણાય તો એ વખતે હવે સમતુલ્ય અવરોધ શું આમ તો આ ના ગણાય, તો આ બે શ્રેણીમાં અને એ રીતે આપણે સમાંતરમાં ક્લિયર કરી દેતા. પણ હવે આ 5 ઓહ્મ, તો હવે આને કઈ રીતે આપણે ધ્યાનમાં લેવું તો થોડી ગણતરી જટિલ થઈ જાય છે. આપણે આ જ વસ્તુને કિર્ચોફના નિયમની મદદથી આપણે ગણી પણ શકીએ છીએ, પણ આ શોર્ટકટ છે, બરાબર છે, આ શોર્ટ ટ્રીક છે ગણવા માટે. આ શોર્ટ ટ્રીક અહીંયા તમને ક્લિયર કરું છું કે જ્યારે બ્રિજ પરિપથ સંતુલનમાં ના હોય, બરાબર, અને એમાં શરત આ થતી હોય R1 R5 અને R4 આ ત્રણ સરખા થતા હોય તો જુઓ આ ત્રણ સરખા થાય છે. ક્લિયર? ઓકે. અને R3 અને R2 બે સરખા હોય એટલે આ પ્રમાણે આ બે સરખા હોય તો એ સંજોગોમાં તમારે સમતુલ્ય અવરોધનો શોધવા માટે આનો યુઝ કરી શકો છો, બરાબર છે. તો અહીંયા લખીશું અહીં R1 R4 અને R5 તથા R2 is equal to R3. તો આપણે અહીંયા RAB બરાબર અહીંયા જોઈ લો R1 R4 અને R5 કેટલા છે 5 ઓહ્મ, અને R2 અને R3 કેટલું છે 10 ઓહ્મ. R2 અને R3 કેટલું છે 10 ઓહ્મ. તો RAB બરાબર શું? તો ચલો RAB માટે આપણે અહીંયા વાત કરીએ, બરાબર છે. તો ચલો અહીં આપણે એને ધ્યાનમાં લઈએ તો કિંમત આ સૂત્રનો જ યુઝ કરો. R1 કૌંસમાં R1 પ્લસ 3R2 ભાગ્યા R2 પ્લસ 3R1, બરાબર. તો બીજું કે આ સૂત્ર થોડું નાનું છે એટલે તમે યાદ રાખી શકો, હા થોડી તકલીફ પડે પણ યાદ રાખી શકો તો શોર્ટ, બરાબર, એ માટે. ચલો આમાં કિંમતો મૂકી દો અને એ રીતે તમે તો R1 કેટલું 5 કૌંસમાં 5 વત્તા 3R2 તો R2 કેટલું છે 10 એટલે 3 ગુણ્યા એટલે 30 ભાગ્યા R2 કેટલું 10 વત્તા 5 તરી 15. તો અહીં તમે જુઓ તો 35 5 ગુણ્યા 35 ભાગ્યા 25 બરાબર. તો 5 5 25 5 સીધું 35 તો આનો સમતુલ્ય અવરોધ કેટલો થશે 7 ઓહ્મ થશે. કેટલો થશે 7 ઓહ્મ થશે, બરાબર. હવે તમે કહેશો કે સાહેબ બરાબર આ તો ખ્યાલ આવ્યો, શોર્ટ ટ્રીક એ પ્રકારે તમે અહીં ગણી આપણે વાત ક્લિયર કરી શકીએ છીએ. પણ હવે પ્રશ્ન એ છે કે સાહેબ આ શરતનું પાલન ન થતું હોય, મીન્સ R1 R5 અને R4 સરખું ના હોય કે R2 અને R3 સરખું ના હોય, તો એ સંજોગોમાં તમે સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધી શકશો? તો હવે હું તમને એ બાબત કહું. જો આ રીતની શરત હોય તો જ આનો યુઝ થાય, પણ માની લો હવે એવું બાબત છે કે જેમાં R1 R4 R5 R2 અને R3 સરખા નથી, આ ત્રણ સરખા નથી અને આ બે સરખા નથી, તો એ સંજોગોમાં પછી આ સૂત્ર નહીં વપરાય. એના માટેનું પણ એક સૂત્ર છે, પણ એક ખૂબ મોટું સૂત્ર છે, લેન્ધી સૂત્ર છે, આનાથી પણ બહુ મોટું છે સૂત્ર ખાસું, બરાબર છે. એટલે એ આપણા જી નીટ કે એમાં એટલું ડિટેલિંગ મીન્સ એટલું લેન્ધી સૂત્રો ગોખવા તો એવી બાબત નથી. એ સંજોગોની અંદર આપણે દાખલો ગણવો પડે છે અને ગણીને એ રીતે બાબતો વિચારીએ છીએ, બરાબર છે. એટલે તમારે એટલી સુધી બાબત વિચારવાની છે, પણ તમે આટલે સુધી વિચારી શકો છો કે ભાઈ આ સ્થિતિ હોય તો આ પ્રમાણે તમે એ રીતે એનો જવાબ લાવી શકો. તો તમે આને ખાસ ધ્યાન રાખજો બાબતને, ને એ રીતે એને ખાસ યાદ રાખો તો એ પ્રમાણે આપણે બાબત વિચારી શકીએ. ઓકે, ચલો હવે આપણે આગળ
વાત કરીએ. તમે નોટમાં એ પ્રકારે નોંધ કરી દીધી હશે અને એ રીતે તમે સમજી લીધું હશે. ચલો હવે આપણે અહીંયા વાત કરીએ. કેટલાક બીજા પણ થોડા એક્ઝામ્પલ છે. બરાબર છે, તો અહીંયા હું એ પણ વાત કરી રહ્યો છું. સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો છે, કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાયેલો છે. પરિપથ દર્શાવું છું. ચલો આ પ્રકારે તમને આપેલું છે અને કીધું છે કે આર એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા અને વિકલ્પો આપેલા છે. એ ટૂંકમાં એક એમસીક્યુ છે. એમસીક્યુ છે પણ સ્પર્ધાત્મક કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાયેલો છે. બરાબર છે એ પ્રમાણે. ચલો વિકલ્પ આપું છું. 5 ઓહ્મ બી, 4.5 ઓહ્મ સી, 4 ઓહ્મ અને ડી 3 ઓહ્મ અને ડી 3 ઓહ્મ. બરાબર. ચલો તો આપણે અહીં આ જે બાબત છે એને વિચારીએ અને કયો જવાબ શક્ય બને. તો જુઓ કે સાહેબ આ પરિપથ બને છે, બરાબર છે, પણ આમાં કેવી રીતે કયું જોડાણ છે તો એ વિચારવું પડશે આપણે. તો પહેલા તો આપણે આ એ અને બી જોઈ લઈએ. હવે જુઓ અહીંયા આનું જોડાણ વિચારો એના પહેલા તમે જુઓ આ 10 ઓહ્મ અને આ 10 ઓહ્મ, તો આ બે સમાંતરમાં થાય. આ બે સમાંતર જોડાણમાં થાય. હવે એ જ રીતે તમે જુઓ આ 6 ઓહ્મ, તો 6 ઓહ્મ સાથે આ 6 ઓહ્મ, તો આ બે શું થાય? સમાંતરમાં થાય. બોલો ખબર પડી? ખ્યાલ આવે છે હું શું કહી રહ્યો છું? ચલો આનો સમતુલ્ય અવરોધ ને હું x કહું, આ બેનો સમતુલ્ય અવરોધ છે એને x કહું છું, આ બેના સમતુલ્ય અવરોધ ને હું y કહું છું. ક્લિયર? તો તમે જુઓ હવે આ પરિપથ હું દર્શાવું તો એને સમતુલ્ય પરિપથ બોલો ક્લિયર? ચલો આ 5 ઓહ્મ, આ 5 ઓહ્મ, આ 8 ઓહ્મ અને આ બે ભેગો છે 6 ઓહ્મ 6 ઓહ્મ બે સમાંતરમાં. તો આને હું 3 ઓહ્મ કહી દઉં. એટલે આ જે y કીધો તો ને y કેટલો 3. ચલો આ 3 ઓહ્મ. હવે આ તો આને મેં x કીધો તો 10 ઓહ્મ અને 10 ઓહ્મ બે સમાંતરમાં, તો 10 ભાગ્યા 2 તો આ 5. તો આ x બરાબર 5. બોલો ખબર પડી કે ના પડી? તો હવે તમે જોઈ લો કે આ સ્થિતિ જે થાય તો હવે તમે આને કઈ રીતે કરો? તો અહીંયા આ પોઈન્ટ્સ અને આ પોઈન્ટ્સ તો જુઓ બ્રિજ રચાય. તો આ ભુજા બરાબર છે ને આ ભુજા, એ જ રીતે આ ભુજા અને આ ભુજા આ એક જ ગણાય.
અને આ બ્રિજ, બરાબર છે. એટલે ટૂંકમાં આને આપણે આ રીતે દર્શાવી શકીએ. આ જે પરિપથ છે એને હું આ રીતે દર્શાવી શકું. જો હું વધારે પરિપથની તમને આકૃતિ દર્શાવું છું, તમને સમજ પડે એટલા માટે. તમને જો ખ્યાલ આવી જતો હોય તો એટલી બધી વધારે આકૃતિ દોરવાની જરૂર નથી. તમે જેટલું સીધું સ્ટેપ મૂકીને ગણી શકશો તો બી ચાલશે. તો જુઓ આ 5 ઓહ્મ, પછી આ અહીંયા આ A ગણાશે, આ B. હું આને C નામ આપું ને આને D નામ આપું. તો આ C અને D. ક્લિયર? તો આ 5 ઓહ્મ, આ 5 ઓહ્મ. પછી આ 3 ઓહ્મ અને આ પણ 3. ચલો હવે તમે અહીંયા જોઈ લો જરા. 5/5 તો ક્લિયર, અને 3/3 તો 1. તો આપણે અહીંયા સીધી બાબત, તો અહીં અને આ કેટલો 8 ઓહ્મ છે, બરાબર. તો 5/5 બરાબર 1 અને 3/3 બરાબર 1. એટલે એનો અર્થ બ્રિજ સંતુલનમાં છે. સંતુલનમાં છે. ચલો બ્રિજ સંતુલનમાં હોય તો આમાંથી પ્રવાહ વહે નહીં. પ્રવાહ વહે નહીં તો આ ગણાય નહીં. ચલો આ પ્રવાહ ના વહે તો આપણે એ મુજબ શું લખી શકીશું? 5 3 5 3. તો આ 5 ઓહ્મ, આ 3 ઓહ્મ, આ 5 ઓહ્મ, આ 3 ઓહ્મ. તો 5 ને 3 8 ઓહ્મ, આ પણ 8 ઓહ્મ. અને હવે સીધું જ હું લખી દઉં. ચલો અહીં આ A અને આ B. ક્લિયર? ઓકે. આ C છે ને અહીંયા D છે. પણ આપણે અહીં આ ગણાશે નહીં. એટલે 5 ને 3 8, 5 ને 3 8. એટલે આપણો અહીં સમતુલ્ય અવરોધ RAB કેટલો થશે? 8/2 એટલે 4. તો અહીં જવાબ આપણો શું આવશે? C જવાબ સાચો આવશે. તો આ પ્રમાણે પણ તમે અહીં આ વિગતને સમજી શકો છો અને એને ક્લિયર કરી શકો છો. તો બોલો, ખ્યાલ આવે છે હું શું બોલી રહ્યો છું, શું સમજાવી રહ્યો છું તમને? તો એ રીતે તમારે એને ધ્યાનમાં રાખવાનું થાય. બરાબર. હવે કેટલીક બીજે પણ, હું આ બધા સ્પર્ધાત્મક પરીક્ષામાં જ પૂછાયેલા પ્રશ્નો છે. હવે કેટલાક કિર્ચોફના નિયમના જે છે એની પણ હું વાત કરું છું. બરાબર છે. તો જરા જુઓ અહીંયા આપેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ પૂછાયેલો પ્રશ્ન છે. આપેલ નેટવર્ક, જો હું આ એક તમને જે MCQ છે એ ગણાવું છું, બરાબર છે. અને પછી તમને આવા જ ટાઈપનો એક MCQ તમને ગણવા આપું છું. તો તમે એ રીતે ઘરે ટ્રાય કરજો એટલે તમને ખ્યાલ આવે. બરાબર. આપેલ નેટવર્કમાં O પાસે સ્થિતિમાન ખાલી જગ્યા. ચલો નેટવર્ક આપેલું છે અહીંયા તમને. આ A, આ O, આ B, આ C. ચલો અહીં 2 ઓહ્મ 4 ઓહ્મ નો અવરોધ અને આ 2 ઓહ્મ નો અવરોધ છે. ચલો અહીં A પાસેનું સ્થિતિમાન 8 વોલ્ટ છે. A પાસેનું સ્થિતિમાન 8 વોલ્ટ. અહીં B પાસેનું સ્થિતિમાન 4 વોલ્ટ છે. અને A થી C પાસેનું સ્થિતિમાન 2 વોલ્ટ છે. બરાબર. ઓકે. હવે જુઓ અહીં આમાં વહેતો પ્રવાહ IA છે, અહીં વહેતો પ્રવાહ IB છે અને આમાં વહેતો પ્રવાહ IC. ક્લિયર? અને આમે તમે સીધા પણ પ્રવાહ એ રીતે દર્શાવી શકો છો એ રીતે. તો અહીં આના વિકલ્પો આપેલા છે. જવાબ 4 વોલ્ટ, B વિકલ્પ 3 વોલ્ટ, C વિકલ્પ 6 વોલ્ટ અને D વિકલ્પ 4.8 વોલ્ટ. બરાબર. એટલે તમારે અહીં શું નક્કી કરવાનું છે? તો જુઓ તમારે અહીં આ પ્રકારે બાબત, હવે આ જે છે તમે ગણવાનું છે તમારે. તો અહીંયા હું સમજાવી રહ્યો છું.
ચલો આપણે અહીંયા વાત કરી રહ્યા છે કે આપેલ નેટવર્કમાં O પાસે સ્થિતિમાન કેટલું. તો તમે જુઓ પહેલા તો હવે ગણિત તમને શું છે અહીંયા પ્રવાહ ના આપ્યો હોય આ એરો પ્રવાહની દિશા પણ ના આપેલી હોય ખાલી આ રીતે પરિપથ આપ્યું છે. ચલો માની લો આ રીતે પરિપથ આપ્યો છે અને આ જે પરિપથ છે એ પરિપથમાં જો આ 8 વોલ્ટ લખ્યું છે તો આ A પાસેનું સ્થિતિમાન આપેલું હું ખાલી લખું છું તમને સમજાવવા VA બરાબર કેટલું 8 વોલ્ટ. ક્લિયર. ચલો બી પાસેનું સ્થિતિમાન કેટલું VB કેટલું છે 4 વોલ્ટ. ચલો પછી એ જ રીતે અહીં સી પાસેનું સ્થિતિમાન VC કેટલું છે 2 વોલ્ટ. ઓકે હવે બાબત એ છે આપણે અહીં O પાસેનું સ્થિતિમાન એટલે આ જે O અહીંયા પોઈન્ટ અહીંયા તો O પાસેનું સ્થિતિમાન આપણે શોધવું છે એટલે આપણે VO શોધવું છે. શું શોધવું છે VO શોધવું છે. ચલો હવે બીજું A પાસે વોલ્ટેજ ઊંચો છે B કરતા A પાસેનો વોલ્ટેજ ઊંચો છે બરાબર C કરતા A પાસેનો વોલ્ટેજ ઊંચો છે એટલે એ પ્રમાણે તો અહીં A થી B અને C તરફ પ્રવાહ વહેશે એટલે પહેલા અહીંયા પ્રવાહ વહેશે એટલે A થી તો આને હું IA કહું. ચલો પછી અહીં આ પ્રવાહ જુઓ O નું સ્થિતિમાન B અને C બંને કેમ કે અહીં આ જે છે O એ A અને B અને C ની વચ્ચે આવે છે એટલે O નું સ્થિતિમાન એ પ્રકારે હશે તો અહીં લખું છું IB અને અહીં લખું છું IC. ઘણી વખત આ IA IB અને IC તમને આપવામાં પણ આવેલું હોય છે એટલે તમે એ પ્રકારે પણ બાબત વિચારી શકો છો. બરાબર હવે તમે જુઓ હું ખાલી A થી O ની વાત કરું. કોની વાત કરું A થી O ની. તો A થી O ની હું વાત કરું આટલા માટે હું કિર્ચોફનો નિયમ લાગુ પાડું. કેટલા માટે A થી O સુધી જ કિર્ચોફનો નિયમ તો AO માટે ચલો કિર્ચોફનો નિયમ તો A પાસે તો VA ચલો માઈનસ 2IA માઈનસ 2IA બોલો ક્લિયર is equal to VO. તો A અને VO વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત મારે લખવો હોય તો VA minus VO બરાબર શું લખાય 2IA. અને એક પ્રકારે તમે અહીં સમજજો આના ઉપરથી હું 2IA લખું છું અને IA બરાબર VA minus VO by 2 લખું છું. IA બરાબર VA minus VO by 2. ખબર પડી આ ખ્યાલ આવે છે મેં કઈ રીતે લખ્યું એ આમ તમે સીધું લખશો ને તો પ્રવાહ IA કેટલો થશે તો પ્રવાહ એટલે A અને O વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VA minus VO ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અવરોધ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અવરોધ તમે આ પ્રમાણે બાબત લખી શકો. ક્લિયર. ચલો હવે એવી જ રીતે અહીંયા હું વાત કરું આના માટે તો અહીં લખું છું OB માટે તો હવે હું સીધું જ લખી દઉં OB માટે હું લખું તો તમે એપ્લાય કરજો તો જુઓ અહીંયા હજુ એકવાર એપ્લાય કરી દો VO ચલો minus 4IB is equal to VB ચલો તો implies VO minus VB is equal to 4IB બરાબર તો IB બરાબર VO minus VB by 4. ચલો તેવી જ રીતે OC માટે હવે આ તો મેં બધું તમને ગણિત સમજાવ્યું પણ હવે તમે એકવાર આ જાણી લો એટલે બધું લખવાનું નથી સીધું IA બરાબર સૂત્ર લખશો સીધું IB બરાબર સૂત્ર લખશો તો ચાલશે. આપણે તો MCQ સોલ્વ કરવાનું છે આપણને ફટાફટ એ પ્રકારે જવાબ મળવો જોઈએ. તો OC માટે ચલો OC માટે હું લખું છું IC બરાબર OC માટે લખું છું IC નું લખી દઉં છું VO minus VC by ચલો એનો અવરોધ કેટલો 2 તો આ રીતે લખાશે. હવે હું O જંકશન પાસે કિર્ચોફ ના પ્રથમ નિયમ મુજબ જોજો ક્યાં O જંકશન થયું તો O જંકશન પાસે તો આવતો પ્રવાહ કેટલો છે IA અને જતા પ્રવાહ IB અને IC તો આવતા પ્રવાહ બરાબર જતા પ્રવાહોનો સરવાળો તો એ પ્રમાણે અહીંયા લખીશું IA બરાબર IB IC. ક્લિયર. ચલો આ બધી કિંમતો અહીંયા મૂકી દેજો બરાબર છે તો VA minus VO by 2
ઇઝ ઇક્વલ ટુ વીઓ માઇનસ વીબી બાય 4 બરાબર ચલો પ્લસ વીઓ માઇનસ વીસી બાય 2 વીઓ માઇનસ વીસી બાય 2 ચલો ક્લિયર ઓકે હવે તમે આની અંદર કિંમતો દર્શાવી દેજો એ પ્રકારે તમે એનું સાદું રૂપ આપી શકો છો બરાબર વીએ કેટલું છે 8 વોલ્ટ માઇનસ વીઓ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 8 સોરી વીઓ માઇનસ ચલો વીબી કેટલું છે તો વીબી 4 બાય 4 પ્લસ ચલો અહીં વીઓ માઇનસ વીસી કેટલું છે તો વીસી 2 વોલ્ટ છે તો 2 ભાગ્યા 2 ચલો હવે તમે આનું સાદું રૂપ આપજો તમારા માટે રાખું છું તમે આની ગણતરી કરી અને વીઓ લાવજો તો વીઓ બરાબર ખાલી જગ્યા વોલ્ટ મળે બરાબર છે અને વીઓ એ તમને મળશે કેટલું ખબર છે 4.8 કેટલું મળશે 4.8 એટલે તમે ગણતરી કરજો આની તમે જાતે તો 4.8 વોલ્ટ બરાબર છે તમને એ પ્રકારે જવાબ મળશે તો એ રીતે તમે એને ક્લિયર કરશો અને સોલ્યુશન લાવજો તમને આનું સાદું રૂપ આપશો ને એટલે 5 વો બરાબર 5 વો બરાબર 24 આવશે એટલે તમે દર્શાવો અને પછી વો બરાબર 24 ભાગ્યા 5 કરજો એટલે તમને 4.8 મળશે 4.8 તમે આનું સાદું રૂપ આપજો એટલે તમને ખ્યાલ આવે તો એ રીતે તમે અહીં બાબત વિચારી શકશો અને ક્લિયર કરી શકશો બરાબર છે અને હવે આવો જ એક દાખલો છે સ્પર્ધાત્મક પરીક્ષામાં જ પૂછાયેલો છે બરાબર છે તો એ હું તમને હોમવર્કમાં ગણવા આપું છું તમને અહીં હોમવર્કમાં આવો જ દાખલો છે એ પ્રકારે તો હું હોમવર્કમાં તમને ગણવા આપું છું તમે જરા એ આકૃતિને એ દોરી દેજો એટલે તમને એ પ્રકારે ખ્યાલ આવશે ચલો અહીં આપણે ઓ કહી દઈએ ચલો આ બી પેલાની જેમ આ સી ચલો આ એ પાસેનું સ્થિતિમાન કેટલું 70 વોલ્ટ ચલો બી પાસેનું સ્થિતિમાન કેટલું 0 વોલ્ટ અને સી પાસેનું સ્થિતિમાન કેટલું 10 વોલ્ટ જોજો બરાબર ચલો અહીં આ અવરોધ 10 ઓહ્મ આ અવરોધ 10 ઓહ્મ ચલો પછી આ અવરોધ 20 ઓહ્મ છે અને આ અવરોધ 30 ઓહ્મ છે આ અવરોધ 30 ઓહ્મ છે તો હવે તમારે અહીંયા કેટલી બાબત શોધવાની છે હવે જુઓ એક વસ્તુ મેં તમને આ દાખલો અહીંયા સમજાયો ને બરાબર છે તો મેં અહીં વીઓ તો શોધ્યું 4.8 વોલ્ટ હવે આગળ તમને એમ કીધું હોય IA શોધો IA આ પ્રવાહ IA શોધો તો તમે વીઓ બરાબર 4.8 આમાં મૂકી શકો એટલે એ પ્રમાણે ખાલી આ તો તમને સમજાવવા માટે કહું ચલો આના માટે IA શોધવું હોય તમારે IA બરાબર તો VA 8 ઓછા 4.8 ભાગ્યા 2 તો તમે આની બાદબાકી કરો એટલે 8 માંથી 4 ગયા તો 4 અને બીજા 0.8 એટલે 3.2 by 2 તો પ્રવાહ કેટલો થાય 1.6 ખબર પડી ચલો આવી જ રીતે તમે IB શોધી શકો એવી જ રીતે તમે IC શોધી શકો ક્લિયર તો IA IC એટલે હું તમને બધું શોધવાનું આના માટે કહું છું તો તમારે અહીં કેટલી બાબત શોધવાની છે તો જરા જુઓ ચલો તો આના માટે તમારે VO શોધવાનું ચલો અહીં પ્રવાહ દર્શાવું છું IA અહીં પ્રવાહ IB અહીં પ્રવાહ IC તો તમે અહીં IA પણ શોધજો IB કેટલો થાય અને IC કેટલો થાય ક્લિયર રીત મેં આ ગણાયો એના જેવી જ છે પેટર્ન શું છે આ મેં જે ગણાયો તમને દાખલો
એના જેવી જ પેટર્ન છે, બરાબર. ફરક શું છે આમાં? એટલે આ બાબત એની છે. એટલે આ રીતે તમે આ IA લખશો, IB લખશો, IC લખશો, પછી જંકશનનો પ્રથમ નિયમ જંકશનનો નિયમ એપ્લાય કરશો તો એ મુજબ આ ગણતરી કરશો એટલે VO મળી જશે. એટલે એવી રીતે પહેલા VO આવી જશે. પછી શું કરવાનું? VO ની જે કિંમત છે એ VO ની કિંમત આ IA નું સૂત્ર આવું તમે બનાવેલું હશે તો એમાં મૂકવાનું. VA ખબર હશે તો એ મૂકી સાદુરૂપ આપશો એટલે તમને IA ની કિંમત મળશે. એ જ રીતે IB ની કિંમત મળશે, એ જ રીતે તમને IC ની કિંમત મળશે. તો આ ચારેય બાબતો તમારે શોધવાની છે અને પેટર્ન કઈ છે આ જે મેં તમને ગણાવી છે. તો તમે હોમવર્ક ની અંદર આ દાખલો ગણો, ઘરેથી ગણો. ઓકે, તો એ પ્રમાણે અને પછી એનો જવાબોનું આપણે ચેકિંગ કરીશું. હું નેક્સ્ટ પિરિયડ ની અંદર તમને આના જવાબો એ પ્રકારે જણાવી દઈશ એટલે તમે ટેલી કરી દેજો. તો એ પ્રમાણે આપણે બાબત વિચારીશું. તો આ રીતે ગણવું અને એ પ્રકારે MCQ કે જે પણ છે આ મેં જે પણ વાત કરી આ બધા આજે જે MCQ મીન્સ જે પણ દાખલા ગણાયા છે બધા એક પ્રકારના MCQ છે જે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા છે. એટલે મેં તમને એની પ્રેક્ટિસ થાય, તમે જુદી જુદી બાબત ક્લિયર કરો તો એ પ્રમાણે આપણે અહીંયા સ્પષ્ટતા કરી છે. તો આજે હું અહીંયા વિરામ લઉં છું. ઓકે, થેન્ક યુ.